पहले मैंने निर्णय लिया था, लेकिन 6 दिन से कमांडो ट्रेनिंग अटेंड कर रहा हूँ और 6 दिन की कमांडो ट्रेनिंग अटेंड करने के बाद मुझे 6 साल के मोदी के करियर में पहली बार इन 6 को मुझे इनवाइट करने का मौका मिल रहा है। अगर आप भी लगातार 15 दिन तक कमांडो ट्रेनिंग अटेंड किया और जो विजय सर राह बता रहे वो राह पे 180 दिन तक लगे रहे, तो मैं वादा करता हूँ यही इंसानियत को आपको भी इनवाइट करने का मौका जरूर मिलेगा। क्या आप रेडी है? तो दोस्तों, जैसे शोले पिक्चर कितने लोगों ने देखा है? शोले पिक्चर गब्बर सिंह का पहचानते होंगे। देखो, जैसे शोले पिक्चर में गब्बर सिंह को अगर आउट किया जाए ना तो शोले पिक्चर में कुछ नहीं है, ऐसे ही गुजरात के लगभग 20 वर्ष से करो एक वर्ष એવું નથી કે નવરાત્રા ના આવે એક વખત 9 દિવસ में એવું નથી કે આજે ભૂખ લાગી છે માઇન્ડસેટ ઇઝ એવરીથિંગ જ્યારે તમારી પાસે તોડવાના ચાન્સીસ હોય તો 20 વાગે જ્યારે ચાન્સ જ ના હોય ત્યારે તમે એ તરફ વિચારવાનું બંધ કરશો એટલે મને આરામથી ઘણું બધું શીખવા મળે છે પણ એનીવે થેન્ક યુ સો મચ ટુડે ઇઝ ધ બિગ ડે બીકોઝ બે ઓકેશન છે એક દશેરા બરોબર છે સર્વેસરે બહુ સારી રીતના સમજાવ્યું સર્વેસર સારી સ્પીચ અને नकारात्मकता पर सकारात्मकता नहीं चाहिए मतलब बुराई से अच्छाई की विजय एक्चुअली तो मीनिंग ये है આપણા શરીરમાં અને આપણી ઇન્દ્રિયોમાં આપણા જેટલા બી લોભ ક્રોધ મોહ માયા જે બી ગુણો આપણને બતાવવામાં આવ્યા છે આ બધા રાવણ જ છે એટલે રાવણ કંટ્રોલ થતો નથી આપણે રાવણને ગમે તેટલી વાર જલાવી દઈએ પણ એને કંટ્રોલ કરવો થોડું ઇઝી છે અઘરો છે એને જલાવવું ઇઝી છે બટ આપણા અંદરના રાવણને મારો થોડો અઘરો છે જે લોકો મસાલા ગુટખા ખાતા હશે એમને ખબર હશે આજે રાવણને મૂકતા હશે 4 દિવસ પછી રાવણ પાછો જીવતો થઈ જતો 15 દિવસ પછી પાછો જીવતો થઈ જતો હશે કોઈક વાર મહિનો 2 મહિના ગુટખા વગર રહ્યા પછી પાછો 2 મહિના પછી રાવણ જીવતો થાય એનું રીઝન એ છે કે આપણા સોર્સ અને આપણું એન્વાયરમેન્ટ આપણું ડિસાઇડ કરે તમે ક્યાં બેસો છો ક્યાં ઉઠો છો કોની સાથે વાત કરો છો શું તમારા દિમાગને ખોરાક આપવામાં આવે છે શરીરને જો ખોરાક આપશો એનાથી તમારા ઓર્ગન્સ સ્કિન એનર્જી એ બધું મજબૂત બનશે પણ સક્સેસ થવા માટે તમારા વિચારોને જો ખોરાક મળે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે જનરલી સપોઝ આજે મને એક્સપેક્ટેશન નથી કે આટલા બધા લોકો આવશે મારા માટે આ બહુ બધા લોકો નથી આ સૌથી ઓછા લોકો પણ છતાં બી આજે દશેરા હતી અને એક નાના ઇવેન્ટમાં આવ્યા મને સારું લાગ્યું આઈ એપ્રિશિએટ યુ અને તમે એટલે આવ્યા કે તમારા વિચારોને સારો ખોરાક મળે એટલે જ આવ્યા બાકી કોઈ રીઝન જ નથી અને અહીંયા મળશે બિકોઝ તમે અહીંયાથી ઉઠીને તમને નેગેટિવ વિચાર નહીં આવે પણ એમાં તમે પહેલાં અહીંયાથી ઉઠીને પહેલાં બેસવામાં જાઓ અથવા સ્મશાનમાં બાળવા જાઓ 2 મિનિટમાં બધું ઉતરી જાય ના ઉતરી જાય કેમ બીકોઝ ત્યાં તમારા વિચારોને દ્રશ્ય ડિફરન્ટ પડ્યા એ દ્રશ્ય તમને મેસેજ જુદો આપે એટલે જે તમે દ્રશ્યો તમારા જીવનમાં જોવો છો જે વાતો સાંભળો છો એનાથી જ તમારી ધારણાઓ મળે છે એનાથી તમારી પ્રોગ્નોસિસ મળે છે એનાથી તમારી લાઈફ મળે છે
तो खैर જ્યારે બી સક્સેસની વાત આવે પહેલાં હું બહુ લોકો હશે કે જે મને પહેલી વાર સાંભળી રહ્યા હોય તો મેરા નામ અલ્પેશ ગજ્જર है और मैं हिंदी बहुत कम यूज़ करूँगा મહેસાણામાં હું ટ્રાય કરું છું ગુજરાતીમાં तो कोई यहाँ होगा ना फिर भी कोई हिंदी में साल से समझेगा। तो मेरा नाम अल्पेश असुंदर गज्जर है और मैं मोदी केयर इंडिया को पिछले 11 साल से प्रेजेंट कर रहा हूँ। विदिन 11 years आई हैव अर्न 14 to 15 करोड़ रुपीस 14-15 करोड़ रुपये मैंने कमाए। साल की इनकम मेरी 1.5 करोड़ है अभी आज की तारीख में, 1.5 करोड़ से ऊपर है, 1.5 करोड़ के आसपास। कोविड में मैंने 2 करोड़ लिए थे, यानी कोविड में जो 2 साल थे जो सबसे वर्स्ट थे 20-21 और 21-22 वो 2 साल में मुझे 4 करोड़ रुपये घर पर मोदी घर से आया। और समझ सकते हो ये छोटी अमाउंट नहीं है, और तब छोटी नहीं है जब मैंने 1 भी रुपया इन्वेस्ट नहीं किया। और जिन लोगों को ये लगता है कि बहुत ज़्यादा है आपको कंपनी इतना पैसा क्यों देती है, तो मैं आपको बता दूँ મહેસાણામાં કોઈ 4 રસ્તા પર આપણી દુકાન હોય એનો વકરો 10,000 હોય રોજનો અને તમારો 10% પ્રોફિટ હોય તો રોજના 1,000 રૂપિયા તમારી આવક થઈ, મહિનાના 3 લાખ તો 30,000 રૂપિયા આવક થઈ। હવે એ પ્રોફિટ તમારો કદાચ 20% હોય તો ડબલ થઈ ગયો, તમારી ઇન્કમ 60,000 રૂપિયા થઈ ગઈ। હવે એક દુકાન બસ સ્ટેન્ડ પાસે હોય અને સાઈઝ મોટી હોય અને વધારે માણસો કામ કરતા હોય અને રોજનો લાખ રૂપિયાનો વકરો હોય તો કેટલા રૂપિયા આવશે? 10%, 10,000 પર ડે है ना, અને મહિનાના 3 લાખ રૂપિયા તો કેમ ઇન્કમ વધી ગઈ? સિમ્પલ ટર્નઓવર વધ્યું। તમે એ જગ્યાએ દુકાન શિફ્ટ કરે તો હું તમને મારી દુકાન જે દેખાતી નથી વર્ચ્યુઅલ કહેવાય, વર્ચ્યુઅલ જે ઇન્ટરનેટ દેખાતી હોય તમારી બધી એનસી નંબર છે એ મારી દુકાન સાથે કનેક્ટેડ હોય, તમારા નંબર મારી સાથે વર્ચ્યુઅલ કનેક્ટેડ હોય। આવું આખા દેશની અંદર 5 લાખથી વધારે લોકોની દુકાનો મારી કનેક્ટેડ અને એમાંથી મને 2 પૈસા મળે છે। 1 વર્ષનું ટર્નઓવર હમણાં હું એકાઉન્ટ બધી જોતો તો અત્યારથી મારું જે જીઆરડીટી ટાઇટલ આવે તો 5મી 6મી તારીખે મારું આરડીટી રેડ ડાયમંડ તો થઈ જાય, અત્યારે 11-12 લઈને મારો બતાવો કાલે બી બરોડા મીટિંગ છે તો હું ખોલીને બતાવું મારું આખું એકાઉન્ટ એના માટે બરોડા આવી શકે બેંકનું અકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયામાં મારું અકાઉન્ટ છે હું એ બી ખોલવાનું છે કાલે લાઈવમાં। એનું રીઝન એ છે કે આ લાઈન ઉપરથી લોકોને ભરોસો ઉઠી ગયો અને ભરોસો એટલે ઉઠ્યો છે કે એમણે લોકોના પૈસા ડૂબતા જોયા છે। હવે એ કોમન સેન્સ સામાન્ય બુદ્ધિ વાપર્યા વગરનો વિચાર કરે છે, કારણ કે અહીંયા પહેલા પેલો આપણે પૈસા ભરાવતા જ નથી, પૈસા ભરો તો પૈસા જાય, પૈસા ભરો તો પૈસા જાય। પહેલા પેલી વાત એ છે આપણે પૈસા ભરાઈએ છીએ તમે જે દુકાનની વસ્તુ કરી દો છો તો મારી જે 5-6 લાખ આઈડીઝ છે જેને આપણે વર્ચ્યુઅલ શોપ કહીશું એમાં જે કંઈ ખરીદી થાય છે વર્ષની એ કેટલી થતી હશે તમારો શું અંદાજ છે? બરોડાની, દિલ્હીની અથવા તો મુંબઈની કોઈ દુકાનની તાકાત નથી કેટલું ટર્નઓવર કરે? 100 કરોડ રૂપિયાનું વર્ષનું વર્ષનો 100 કરોડનો ધંધો આપું છું મારી ટીમ મળીને, એમાંથી મને 1.5% મળે, 10% નહીં, 20% નહીં, 1.5%। હવે મારા પૈસા વધારે છે ઓછા? જો હમણાં તમને વધારે લાગતા એટલે આપણે સમજવું જરૂરી છે કે આ પૈસા આવે ક્યાં। અને કાલે મને એક ભાઈનો એક બહેનનો ફોન આવ્યો પરમ દિવસે રાત્રે એક ભાઈનો ફોન આવ્યો, મોટા લોકો મહિનાના કરોડો કમાતા લોકો મહિનાના 1 કરોડ કે ક્રિપ્ટો નવા જમાનાનો બિઝનેસ છે, તમે આ સર્વરને સમજો આ નવા જમાનાનો બિઝનેસ છે। એટલે મેં કીધું ફાઇનાન્સની એપ્લિકેશન મેં ખોલીને જોઈએ એમાં તો બધા 500 કોઈન છે, તો આમાં તો અલ્પેશ નામનો કોઈને આવી જાય ને તો કે આવી જાય। તો મેં કીધું જ્યારે દેશ આપણને કરન્સી છાપવાનો અધિકાર નથી આપતો, તમને કદાચ ખ્યાલ હશે દૂધની ડેરી પહેલા આપણને પેલા એ આપતા પ્લાસ્ટિકના સિક્કા આપતા, એ બી સરકારે બંધ કરાવી દીધા કે તમે આ કરન્સી યુઝ ના કરી શકો। પછી તમે ટોલ ટેક્સથી બહાર નીકળો તો છોટા પૈસા જગ્યાએ તમને ચોકલેટ આપતા, એ પણ બંધ કરાવી દીધી સરકારે। ખ્યાલ છે તમને? કારણ કે એક ભાઈએ જે ચોકલેટ ખાવી દીધી તો ચોકલેટ પૈસા જગ્યાએ અને એમણે એક્સેપ્ટ ના કરી એટલે એની પર કેસ થાય કે તમે અમે તમારી ચોકલેટ લઈ લીધી, તમે અમારી ચોકલેટ લીધી ના। તો જ્યાં કરન્સી
કરન્સી સરકાર એક જ બનાવી શકે અને જો કરન્સી ના સરકારના કે કોઈના બી હાથમાં હોત તો ડોલર $1 અને આપણા 85 રૂપિયા બને નથી. આપણે બી જાય આપણે ડોલર છાપી દઈએ ને આપણે શું કરવા પડે આપણે લોકો કેવા આવી વાતો માંગે અને એ વ્યક્તિ એવું કહેતી કે તમે 5,000 ની પ્રોડક્ટ વેચવા માટે કેટલા તમારે એ કરવા માટે લોકો પણ તો લેતા નથી. અમે 5 સ્ટાર ને એક મીટિંગ કરીએ લોકો કોથળા ભરીને પૈસા લઈને આવે છે. હવે કેમ કોથળા ભરીને લઈને આવે છે? ચલો આપણે સાયકોલોજી સમજીએ કે પ્રોડક્ટ ખરીદવાની અને પ્રોડક્ટ વેચવાની તો બહુ અઘરું કામ છે. પણ પૈસા કોઈ એમ કે 10 લાખ ભરો દર મહિને 2 લાખ આવશે હે તો જમીન ગીરવે મૂકીને 20 પડશે કરશે કે નહીં કરે? બેઠા બેઠા આવે છે ને કશું નહીં કરવાનું. અને આખા દેશમાં નહીં આખી દુનિયામાં પહેલા તો તમને જણાવી દઉં આપણે પ્રાકૃતિક આપણે લોકોનો જીવ જ એવો છે જે આળસુ છે. આપણે ભલે મગરને આળસુ કહેતા હોય આપણે મગરના બી બાપ છીએ. આપણે જો સવારે ઉઠીને પીપી ના લાગે ને તો આપણે બેડમાંથી પણ ના ઉઠીએ. જરૂર ના હોય ને તો માણસ પથારીમાંથી નીકળવા તૈયાર નથી. અને આ પાપી પેટનો સવાર જો ભૂખ ના લાગતી હોય ને તો આરામ છે માણસ દુનિયામાં નોકરી કરે. તો મારે નોકરી નહીં કરે કરવાની શું કરવાની? મારે તો ખાવાની જરૂરત નથી. મારે સમજો મારી વાતને. એટલે ધેટ મીન્સ આપણું શરીર એવી રીતના ડિઝાઇન કરવામાં આવ્યું છે જ્યાં આસાન હોય કમ્ફર્ટ હોય ત્યાં કરંટ જતું હોય. એટલે એકના ડબલ વાળી કંપનીઓ થોડો દાવ ઉભી જાય ને તો 2 વાર પૂછે પાક્કો આવશે પાક્કો આવશે. પેલો ના પાડવાનો છે આપણે તમારી ઘેર તમારા પૈસા લેવા આવ્યો છે કે તમને એવું કહેશે કે ના ના પાક્કું તો ના કહેવાય તો તમે એને પૈસા આપશો એ તમને શું કહેશે? ગેરંટી આવશે. જો મારા 3 મહિનાથી આવે છે હવે બીજા 3 આવવાના પછી બંધ. લોકો આ વસ્તુ સમજતા નથી એટલે ખરાબ કંપનીઓ ચાલે છે. સાચી કંપનીઓને મહેનત કરવી પડે છે. મેં પણ 4 કાર લીધી છે જેમ એક જેગુઆર છે. હવે 5મી લેવાની મારી વારી આવી છે. કંપની એમાં તો લાખ રૂપિયા કાપવા ચાલુ છે. હું કાર નહીં લઉં ત્યાં સુધી મારા પૈસા મોદી કે પોતાની પાસે રાખશે. તમે નવી ગાડી લીધેલી જાઓ જોઈ મર્સિડીઝ જોઈ પછી XUV 700 બી જોઈ. મેં તો આપણો પૈસા ગાડી નથી બગાડવાનો. પણ પછી એમ જ થાય છે કે પૈસા બચાવી નહીં શું એટલે પાછું જીવ મર્સિડીઝ તરફ જતો રહે. એટલે કચ્છમાં શું એટલે લીધી નથી. બાકી કાલે ચેન્જ લઈ આવવું એવું છે. આપણે બહુ વિચારવાની જરૂર નથી. તો આમ કોઈને કહેવાય ને જેગુઆર મર્સિડીઝ રેન્જ રોવર અને જેગુઆર એક જ ગાડી. SUV પડે છે હારવાય પડે પર્સનાલિટી નહીં કહેવાનું તમને સારું લાગવું જોઈએ. હું એક વર્ષોલા કરીને કેટલા લોકો છે પણ પહેલી વખત સાંભળું છું. 1 2 3 4 હું ટિપિકલ ગામ ગયો. મેં 20 વર્ષ જીવનના નંદગાંવ તાલુકાની બાજુમાં વર્ષોલા ગામ છે. નંદગાંવ તાલુકા એમાં હું મોટો થયો. એટલે અમારા ગામમાં ભાષા છે ને એટલે આમ મારી મમ્મી ઓટલે બેઠી હોય તો આમ ત્યાંથી બધા નીકળે પહેલા જ બેઠા મેં ના ઉભા બેઠા હોય તો આવું પૂછે ને હા બેઠો. એટલે ભાઈબંધ કોઈ ખેતરમાં જતો હોય તમે પૂછો તો પહેલાં પૂછવાનું એવું નહીં કઈ જાય છે એવું નહીં પૂછવાનું ક્યાં જાય છે એવું નહીં પૂછવાનું ચો જશે કે શેતમ એકદમ છોડી નાખે ખેતર. એટલે હું આ લેંગ્વેજ 25 વર્ષ સુધી બોલ્યો 20 વર્ષ સુધી. પછી શહેરમાં આવ્યો અને લોકો મારી ભાષાથી હસવા માંડે. એટલે મેં કીધું આવું ના આપણે થોડું બદલાવવું ને એટલે પાછું ચીપી 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 ચીપીને સુધર્યો. પછી જ્યારે આમ આ લાઈન મેં હવે હિન્દી બોલવાનું પછી હિન્દી શીખ્યા પરફેક્શન. હવે મને એમ થયું કે હું એક સારો ટ્રેનર બનું અને ઇન્ટરનેશનલ ટ્રેનર બનું. આપણે ઇન્ડિયા નહીં ભૂલિયાઓની બધા તો બ્રિટિશ ઇંગ્લિશ અને અમેરિકન એક્સેન્ટ ઉપર અમે પાછો મેં ટ્રીપ લેવાની ચાલુ કરી. આને કહેવાય ગ્રોથ માઇન્ડસેટ. મારા ત્યાં નથી થતું, મને વેલ્યુ આવતી નથી,
મારાથી આ ખવાતું નથી, મારાથી ચા વગર રહેવાતું નથી, મારાથી મસાલા વગર રહેવાતું નથી, આ બધા જે મેસેજ આપે ને એ લોકો જિંદગી પતી જાય. જેમ કે ભાઈ સારું શું છે ને આપણે બદલી જઈશું, એને કહેવાય ગ્રોથ માઇન્ડસેટ. અને ગ્રોથ માઇન્ડસેટ વાળા લોકો જે છે એને કશું શક્ય લાગે જ નહીં. એને ખબર જ હોય કે હું 4 વાર છોડાવવાનો, એને એવી ખબર હોય કે લોકો હસવાના મારી પર હસશે, પણ એને એન્ડ રિઝલ્ટ બી ખબર હોય કે હું જ્યારે ત્યાં પહોંચીશ ને ત્યારે બધાની બંધ થઈ જશે. ધેટ્સ ઇટ. એટલે એ બેશરમ હોય. અને બેશરમ એટલે એવું નહીં કે ગંદુ કામ કરવાનું. બેશરમ એટલે સાચું કામ કરતા શરમાય, મહેનત કરતા શરમાય નહીં, હારતા ફેલિયરથી શરમાય નહીં, લોકો શું કહેશે એની કોઈ ચિંતા ના કરે. એ મારું એ પ્રમાણ હતું. તમારે તો માટીની ઓરડી હતી, હવે પાકું થઈ ગયું છે. મેં હમણાં ફોટો નાખ્યો હતો 15 દિવસ પહેલા મારા એ જૂના મકાનો જે વર્ષો લાગ્યું મેં એને બાજુનું ઘર મેં ખરીદીને તોડીને એની પર એક બંગલો બનાવ્યો મમ્મી પપ્પા માટે. એની હું ટેરેસ ઉપર ગયો હતો પેલું કાગવાસ કરવા મમ્મી હમણાં સારમાં. એ મકાન નીચે દેખાતું હતું, મેં ઉપરથી ફોટો પાડ્યો, મેં ગ્રુપમાં નાખી દીધું આ મકાન હું રહેતો હતો. એમ એ મકાન આખું મારું નથી, અડધું તો ખોડિયા માતાનું છે, કારણ કે મઢ હતો માતાજી અને અડધામાં અમે લોકો રહેતા હતા. ગઢવી ફળિયા ગઢવીઓની માતા હોય કુલદેવી ખોડિયા માતા. તો ત્યાંથી હું મારી લાઈફમાં અહીં સુધી પહોંચ્યો. એટલે બધા બહુ ચડાવતા છે. આજે બહુ સમય નથી એટલે આપણે સ્ટોરી નહીં કરીએ, પણ આપણે સફળતાની વાત કરીએ. સફળતામાં 2-3 વસ્તુ આવે કે તમે આ મીટિંગમાં આવ્યા છો કેમ આવ્યા છો. તો ડેફિનેટલી પહેલાં તો કોઈએ કંઈક કીધું એટલું રાઈટ, આ તો મીટિંગની વાત તો કંઈક નવું જાણવા આવ્યા. બીજી વાત હું એક અઘરો પ્રશ્ન પૂછું કે આ દુનિયામાં કેમ આવ્યા છો, કે આ અઘરું તો બી મમ્મી પપ્પા અમારો કોઈ માંગ નથી. તો એકચ્યુઅલી આવી ગયા દેટ મીન્સ ઉપરવાળાની મરજી વગેરે પાનું ના હાલતું હોય, પાંદડું ના હાલે, તો આપણે બધા આ દુનિયામાં કેમ ના આવી ગયા, ના આવ્યા પછીનો મકસદ શું. અને હું તમને એક વાત જણાવી દઉં, જેમ મેડમે કીધું કે જે લોકો રિટર્ન એને ત્યાં બોલ્યા કે મેં રિટર્નમાં ડિસેમ્બર લખી હતી અને ફેબ્રુઆરીમાં કાર આવીને બાકી જ્યારે લખે ને ત્યારે જે એમની સહેલીઓ કે એમની ઘરના સગાઓને કહે ને કે મેં BMW લખી છે, બધા એમની પર હશે હાલમાં બહુ ના છે લિમિટ મારે આ શબ્દ બોલે હું તમને ગેરંટી આપું, તમે જે લખજો એટલે કહેશે તમારા ઘરવાળા શું કહે છે. બિલકુલ ફેક્ટ વાત છે. પણ ગોલ હતો અને ગોલ રિટર્નમાં હતો. દેટ મીન્સ ક્લેરિટી હતી, સ્પષ્ટ હતું. આ જ બ્રાન્ડ લેવી છે, આ જ તારીખે લેવી છે. જેટલું તમારા જીવનનું લક્ષ્ય ક્લિયર હોય ને એટલું તમારા જીતના ચાન્સીસ વધારે થાય. વધારેની ગેરંટેડ વધી જ જાય ઓટોમેટિકલી. એવું નથી કે ખાલી ગોલ રિટર્નમાં લખવાથી ગોલ પૂરો થાય, એના પછી બી આવે, બટ ગોલ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને ગોલ તમારા સબકોન્શિયસ માઇન્ડની ડિઝાઇન ચેન્જ કરે છે. અને કોન્શિયસ માઇન્ડ છે ને બહુ નબળું હોય, એનામાં સેન્સ હોય, એનામાં સારું ખોટું જોવાની ક્ષમતા હોય. એટલે હું કહું હમણાં તમારે 10 કિલોમીટર છે તમારા દોડી નાખવાનું છે કે તમારે ફરનાટેદાર અહીંયા ઇંગ્લિશ બોલવાનું છે, ના આવડતું હોય શું બોલશે માણસ. પણ સબકોન્શિયસ માઇન્ડ એકવાર ડિસાઇડ કરી લે કે ઇંગ્લિશમાં બોલવાનું છે તો ઓટોમેટિકલી એની હાથમાં એવા વિડીયો આવવા માંડે, એવી નોટબુક્સ આવવા માંડે, એની પાસે એવી મિત્રતા થવા માંડે આજુબાજુમાં. ખબર ના પડે કોણ કરે છે પણ એ બધું થાય સેટિંગ. અને તમને વર્ષ 2 ને 3 વર્ષની અંદર તો તમને ફરનાટેદાર ઇંગ્લિશ બોલતા કરે જે તમે ક્યારેય જિંદગીમાં વિચાર્યું ના હોય એવા સ્કોપ તમારી માટે ઊભા કરે. એટલે ગોલ સ્પષ્ટ જરૂરી છે. તમને તમારી લાઈફમાં શું જોઈએ છે એ પહેલો પોઈન્ટ છે. બીજું મોદી કેરની આપવાની ક્ષમતા છે એની જે તમને જોઈએ છે, ખબર નથી કે તમને શું જોઈએ છે. हो सकता है किसी को इज्जत चाहिए तो आपको लगता है कि यहाँ इज्जत मिलती है, यस यहाँ अभी तो कुछ भी नहीं है. आप एक आध महीना हमारे साथ घूमो या फेसबुक पे जाके मेरे वीडियो देख लो, आपको समझ में आ जाएगा कि क्या रिस्पेक्ट मिलती है. यहाँ नहीं, देश में कहीं भी चले जाओ, એના ધારાસભ્ય હોય ને એને ઓડિશામાં હાલ ના બેઠા પહેલા વિજયભાઈ પૂછો કેટલું મોટું બેનર એરપોર્ટ પર લોકો લેવા આવે અને એરપોર્ટ ઉપર બધા આવીને પૂછે, એમાં તમે થોડા દેખાવમાં થોડા એપ્રોપ્રિએટ હોય એટલે પહેલા એને એવું પૂછે કે આ કઈ પિક્ચરના હીરો છે. કારણ કે આટલા બધા લોકો ફૂલ મૂકીને હારને ટોળા થઈ જાય અને કેમેરા મૂકે એમને કોઈ સેલિબ્રિટી આવી ગઈ
એમાં દેખાવ સારો હોય તો આવું બી પૂછી લે. તો અર્શિતાના હસબન્ડને તો એ તો મને અહીં પૂછ્યું કે આ હીરો કોણ છે. હા તો તમને શું જોઈએ લાઈફમાં? પૈસો જોઈએ, કાર જોઈએ, લોકોનું ભલું કરવું છે, ઇજ્જત જોઈએ, તમે રોલ મોડલ બનવા માંગો છો, તમે એવું ઈચ્છો છો કે લોકો તમારી માટે તાળીઓ વગાડે, તમે ઈચ્છો છો કે લોકો તમને ટિકિટ્સ એક્સપેન્સ કરીને તમને સાંભળવા આવે, કે શું બી વોટેવર. અચ્છા, તમે એવું ઈચ્છો છો કે તમારા પોતાના ભાવથી તમે દુનિયાને બદલવા માંગો છો, you can do it. પણ એના માટે જે તાકાતવર બનવાનું છે ને, એ મોદી કેની તાકાત છે, તમે મોદી કે દેટ મીન્સ મોદી કેર માય પાવર. તમારું બેંક એકાઉન્ટ બતાવી શકું છું, તમે મને એથી જતા પહેલા મને રોકી શકો. હું તમારા મોબાઈલમાં બેંક ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ કરીને મારી ઇન્કમ બતાવી દઈશ. તમારે જ્યારની જોયું હોય ત્યાં, કારણ કે હવે બધું ઓનલાઈન છે, પાછળ સ્ટેટમેન્ટ બી બતાવે, જેટલા બતાવતા હશે એ તમને બતાવી દઈશ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના 36 એસ તો હું ફેસબુક ઉપર નાખી દઉં, અને આપણા ગ્રુપમાં નાખું છું, તમારા બધા પાસે હશે. એ પ્રૂફ હું એટલે નથી નાખતો તો બહુ પૈસા કમાઉં છું. એ પ્રૂફ હું એટલે નાખું છું કે તમને તમારા કોન્શિયસ માઇન્ડને ભરોસો આવે, અને વારંવાર ભરોસો આવ્યા પછી એ સબકોન્શિયસ માઇન્ડમાં ટ્રાન્સફર થાય કે ના પૈસા આવે છે. એટલા માટે આ વસ્તુનું હેમરિંગ કરવામાં આવે છે તમને ઇન્કમ. કોઈ રીઝન નહીં. હવે મોદી કેર પાસે બધું જ છે. સવાલ શું છે કે મારે શું જોઈએ? હવે માનો કે અહીંયા કોઈ 20-25 હજાર રૂપિયા કમાવા આવે, મોત ઇશ્યુ છે. જેટલી નાની ડિમાન્ડ એટલા પ્રોબ્લેમ તમને મોટા લાગશે, અને જેટલું મોટું તમે લક્ષ્ય રાખશો એટલા પ્રોબ્લેમ ઓટોમેટિકલી નાના થઈ જશે. તમને અત્યારે અહીંથી ક્યાંક ગયા અને 2-3 ઇન્સિડન્ટ્સ કહું છું તમને કે તમારી કોઈ ટીમમાં કોઈ તમને પેલા ઘરે નહીં કોઈ ઇન્સલ્ટ કરી કાઢી મૂક્યા, બધા થેલા લઈને આવાજ નહીં, આ મેમ્બરવાળા તો અમે ઘૂસવા થઈ જતા, હું પોલીસ સ્ટેશનમાં ફોન કરીશ, એની બહાર નીકળો. એક્ઝેક્ટ આ વસ્તુ તમારી પર યુઝ કરો. તમે એને સમજાવવા ટ્રાય કર્યું કે હું પૈસા લેવા આવ્યા નથી, તો પ્રોડક્ટ વેચવા આવ્યા છે, રાઈટ? એ પ્રોડક્ટ બતાવવા આવ્યા, પછીની વાત છે બિઝનેસની. પણ છતાં એને તમને ગાર્ડ સિવાયની બધી જ ઇજ્જત તમારી ઉતારે. હવે તમે ત્યાંથી ઘેર પાછા. આ પહેલો ઇન્સિડન્સ. બીજો ઇન્સિડન્સ, તમારી એપ્લાયને તમે એને જે બિલ કરવા બીબી આપ્યા હતા, અથવા તો તમે એને ઉછીના પૈસા આપ્યા હતા, કે આપ્યા નથી, ના બીબી આવે ના પૈસા આપે, તમે સર ખોટું થયું. ત્રીજું, તમે જ્યારે એની ઉપરની એપ્લાય જોડે ગયા ત્યારે તમને ઇન્સલ્ટ કરી નાખ્યું, આવી બધી પૂછીને પૈસા આપેલા કોનો? એટલે આ ત્રીજો તમારી સાથે ઘટના છે. અને તમે જે પ્રોડક્ટ કુરિયરમાં ઓનલાઈન ઓર્ડરમાં મંગાવી હતી મોદી કેરની, એ કુરિયર કોઈ કારણસર તમારું નસીબ ખરાબ ને ફસાઈ ગયું, અને એને આવતા 1 મહિનો થઈ ગયો, રાઈટ? ચોથું, તમે કોઈ ડીપી પર બિલ કરાવવા ગયા અને તમારી લોયલ્ટી છે એ મિસ થઈ ગઈ, કારણ કે એ બિલ ડીપી વાળાએ ભૂલ કરી અને તમારું બિલ ટાઈમે માર્યું નહીં 25 તારીખની અંદર, તો તમે લોયલ્ટી ચૂકી ગયા. આ બધા પ્રોબ્લેમ કેટલા મોટા થાય નવા વ્યક્તિ માટે? બહુ જ મોટા કહેવાય. સાચી વાત છે. હવે તમને પાક્કું જ ખબર હોય કે આ ધંધા મહિને 10 લાખ મળવાના જ છે. હવે આ પ્રોબ્લેમ કેટલા મોટા કહેવાય? ફરી હું તમને એક ઇઝી લેંગ્વેજમાં સમજાવું કે તમે બધા ચાલો પીતા હશો, ચા કોફી જે કંઈ પીતા હોય, તમે કાલ સવારે ઘરમાં ચાનો કામ લઈને બેઠા હોય અને અંદર એક માખી પડી હોય તો શું કરશો? છે પણ સામે તમને શું મળવાનું છે બધી કામ. તો પહેલા તમને માખી એટલી મોટી પ્રોબ્લેમ લાગતી હતી, ચા ફેંકી દીધી, અને પછી તમે ઉઠાઈને માખી ફેંકી દીધી. ધેટ મીન્સ હું 1.5 કરોડનું દેવું હતું, ચૌદ બેંકોએ કેસ કર્યો હતો, હું શેર માર્કેટ બજારમાં, મારો ધંધો તો પીસીઓ મશીન પેફોન હતો, એસટીડીના મશીન. મોબાઈલ આવ્યા એટલે ધંધો પતી ગયો, અને એટલે મારે મજબૂરીમાં શેર બજારમાં ગયો. મજબૂરીમાં નહીં, કામ ચોરીમાં, હરામખોરીમાં. એટલે હું મહેનત કરવા માંગતો, જે મહેનત કરવા ના માંગતો એને બધા શોર્ટકટ જ શું છે કે એટલા ડબલ ક્યાં આવે, 5 પૈસા ક્યાં આવે, બેઠે બેઠે ક્યાં આવે, પરસેવો પાડ્યા વગર ક્યાં આવે, કોઈ મળવાનું નહીં, કોઈની ના સાંભળવા નહીં, આ બધું આપણને ના ફાવે. મને આ તો કન્વિન્સ કરતા ના ફાવે, વેચતા ના ફાવે. એટલે 100 નખરા હોય માણસના, કારણ કે આસાનીથી પૈસા એને જોઈતા હોય. હવે એ શેર બજારની અંદર મોટું નુકસાન કરવું હતું. મારા પોતાના તો 30-40 લાખ રૂપિયા, પણ બેંકોથી લોન લઈ લઈને બી ડૂબાડી 44 લાખની સીસી હતી, બીજી 1 કરોડની લોન લીધી.
1,36,25,000 કંઈક કોઈ કેસ કર્યા અને ત્યારે હું આ લાઈનમાં આવ્યો. હવે હું આ લાઈનમાં આવ્યો તો મારું કોઈ ઇન્સલ્ટ કરેલું કોઈ અસર થાય? મારી પ્રોડક્ટ ટાઈમે ના આવે કોઈ અસર થાય? કે હું શેના માટે આવ્યો? પ્રોડક્ટ ટાઈમે આવે એના માટે નતો આવ્યો. લોકો મને ઘેર ચા ને કોફીથી વેલકમ કરે એના માટે નતો આવ્યો. મારી અપ્લાય મારું ફોન ઉઠાવ મારી જો પ્રેમથી વાત કરે એના માટે પણ નતો આવ્યો. હું માત્ર મારા પરિવારની જિંદગી બચાવવા આવ્યો. કારણ કે 1.5 કરોડનું દેવું હતું, જો ના ભર્યું તો હું પાયમાલ થઈ ગઈશ. એટલે મારું એક જ લક્ષ્ય હતું, મને કશું દેખાતું નતું. એટલે ભાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્વનો છે કે તમે તમારા જીવનમાં મોદી કેરની પહેલા તો સાઈઝ શું છે સમજો. બીજું તમારું જીવન શેના માટે છે એ સમજો. ત્રીજું તમને મોદી કેરથી શું એક્સપેક્ટેશન છે, શું આશા છે એ સમજો. આ ક્લિયર નહીં હોય ને તો તમે આને સિરિયસલી લેશો નહીં. કારણ કે થાય છે એમાં શું છે, જે લોકો પાસે બીજા 50 ઓપ્શન હોય ધંધાના ના હોય, તમે બધા બહેનો હાઉસવાઈફ છે, ઘરમાં બી બધી જવાબદારીઓ હોય, ભાઈઓ છે કે કોઈ જોબ કરતું હશે, કોઈ બિઝનેસ કરતું હશે, કોઈ ખેતી કરતું હશે, તો આપણી પાસે બધા 25 કામ છે કરવા માટે યાર. કોઈ ના મળ્યું તો આપણી બાજુ જતા રહીશું. આપણે આને ક્યારેય પ્રાયોરિટાઇઝ નહીં કરીએ. એટલે સૌથી પ્રથમ પ્રાથમિક તરીકે તબક્કે આ બિઝનેસને ક્યારેય નહીં કરીએ. અને યાદ રાખજો, જ્યારે હું એવું નથી કહેતો તમારો ધંધો કે નોકરી છોડો, બિલકુલ ના છોડો, પણ તમારા પ્રાથમિક તબક્કાની અંદર આ બિઝનેસ હોવો જરૂરી છે. જો તમારે જીતવું હોય તો એટલે પ્રાયોરિટીઝ હોવી જોઈએ. અને પ્રાયોરિટીઝ એ માણસને જ હોય જેને વાય ક્લિયર હોય કે ભાઈ હું આ બિઝનેસ કેમ કરું છું. તમને કેમ ખબર હોવી જોઈએ. હવે તમને શું લાગે છે, તમારી પાસે લક્ષ્ય હોય, તમને કેમ ખબર હોય અને મોદી કેનો પૈસા આવે છે, એનું પ્રૂફ આવી ગયું, તમને ભરોસો આવી ગયો, તો જીતી જવાશે ના. તમે બહુ યુટ્યુબ ઉપર નાની મોટી રીલ્સ મળશે કે ભાઈ તમારે જિંદગીમાં સફળ બનવું હોય ને તો પર્સિવરન્સ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? લગે રહો. પછી કોઈ વાર તમને એવું કેવું પડશે ભાઈ જિંદગીમાં સફળ થવું હોય ને કોન્ફિડન્સ જરૂરી છે. કોન્ફિડન્સ હવે તમને કોઈ વિડીયો આવશે કે ભૈયા તમારે સફળ થવું હોય ને તો એક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કામ જ નહીં કરો સફળ કેમ ના બનશો? પણ એકચ્યુઅલી સક્સેસ છે ને એ આપણા દાળમાં રોટલી શાક જેવું એક વસ્તુથી બને બધી બહુ વસ્તુ અંદર એડ થતી હોય. એટલે જ્યારે તમે લોકો કામ કરતા હોય તમને રિઝલ્ટ ના મળે ધાર્યું તો સમજવાનું કે મીઠું ઓછું છે, કાં તો મરચું ઓછું છે, કાં તો નામ આપ્યું છે રીંગણનું શાક ને રીંગણ નાખ્યું એવું કે ઘણા એવું થાય. કારણ કે ઘણા લોકો શું 2-3 વર્ષથી મહેનત કરે, એમને લાગે હું છું, હું મોદી કેરમાં છું, હું મોદી કેરમાં છું, હું મોદી કેરમાં છું, પણ ડેમો કદાચ નહીં કરે છેલ્લા 1 મહિનામાં તાકે એક પણ નહીં. એટલે આ રીંગણના શાકનું નામ આપ્યું પણ રીંગણ છે જ નહીં. આ એવું કહેવાય. એટલે બધી બહુ જ વસ્તુઓ મળી રહી. હું તમને થોડું સમજાવવાનો પ્રયત્ન કરીશ સામાન્ય રીતે કે ભૈયા મારે સક્સેસ થવું છે તો મારે શું વિચારવાનું. તો મારે સૌથી પહેલા એ વિચારવાનું કે મારા ધંધાને સમય આપવો પડશે. અને સમય લે રીતના હોય, તમે કદાચ બહુ બિઝી રહેતા હોય તો માનસિક તો તમે આપી શકો ને. મને હું જ્યારે 1.5 કરોડના દેવામાં હતો, મારી આજુબાજુથી જે બી નીકળ્યા મને બધા ચિયાડી નહીં દેખાતા. તમને એવું દેખાય? હું તમને પૂછ્યું અહીંયા તો આવી જતો અને બતાવી દીધું તો આ જતો રહ્યો. અલ્લાહ પણ તારી સામે આવી ગયો. ધેટ મીન્સ તમે કેટલું લાઇટલી લીધું આ બિઝનેસને. મને અજાણ્યા લોકો એમ અને એમ થાય મને આમ બોમ્બે જવું, બોમ્બેની અંદર પેલા માલ ભરાય ને અંદર ટ્રેનોની અંદર, તો મને એમ થાય કે આ બધા ઉચકીને હોલમાં નાખી દઉં. આમ પેલું તાવા ફ્રાય નહીં આવે ભજીયા ખાવ ખાઈને આમ નાખી દે. તો મને આ બધા વિચારો આવે ક્રિએટિવ. હું કેમનો હોલ કરું, કેમના લોકો મારી ટીમમાં લાવો. હવે હું પહેલો નવો હોલમાં જઉં હું તો આ બધી પેલા નીકળી દીધો કે મેં કીધું ચાલો આ બધી ટીમ મારીઓ તકલીફો જવાનું. એટલે મને વિચારો જેવા આવે કે નાનું આવે જ નહીં. એટલે મારા માઇન્ડ જે છે ને તમે શું ફીલ કરો છો, તમે શું વિચારો છો એની પર બી તમારી સફળતા નો આધાર રહેલો છે. આધાર રહેલો સફળતા એની પર જ રહેલી છે. તો પાછું કોન્ફિડન્સ આઈ ઓલવેઝ સેડ ટુ ધી કોન્ફિડન્સ કહેવા માટે મારે કશું ફીડબેક નથી. યા હ્यूमन एंड वी आर सुपर पावर. हमेशा कहूँ हमने पहाड़ों को चीर के रास्ते बनाए हैं, नदियों का रंग मोड़ा है, हम चीते की तरह भाग नहीं सकते, हमने बुलेट ट्रेन डिजाइन की, हम ईगल की तरह उड़ नहीं सकते 300 किलोमीटर प्रति घंटा, हमने जेट ट्रेन डिजाइन किया. हमारे पास शेर के जैसा पंजा और जबड़ा नहीं है, लेकिन उसी शेर को हम गोली मार के ढेर करते हैं और सर्कस में नचवाते हैं. उस इंसान का बच्चा होके अगर हम आज ये फील कर रहे हैं
कि मेरे अंदर वो बात नहीं है। नहीं, तेरे अंदर वो बात नहीं है, वो सच बात है, लेकिन तू कर नहीं सकता वो गलत बात। वो बात लानी पड़ेगी और वो बात लाने के लिए कंफर्टेबल सिचुएशन से बाहर निकलना पड़ेगा और सीखना पड़ेगा और गिरना पड़ेगा, फिर खड़ा होना पड़ेगा, फिर गिरना पड़ेगा, फिर खड़ा होना पड़ेगा। गिरोगे, खड़े होगे, गिरोगे और उसी टाइम पे रहते सीखोगे। ये कोई मजे वाली चीज थोड़ी है पैसे कमाना, ये तो काम है, इट्स अ वर्क। बॉडी बनाना कोई मजे वाली चीज थोड़ी है भैया। वेट लिफ्ट करना पड़ता है, जॉगिंग करना पड़ता है, सही खाना ठूसना पड़ता है शरीर के अंदर, जो अच्छा लगता है उस खाने को मना करना पड़ता है, तब जाके बॉडी बनती है भाई साहब। तो फ्री में तो कोई चीज बनती कहाँ है? हमें तो सबको पता है, लेकिन हम फिर भी सुनते सब है लेकिन करते मन की। सुनूंगा सबका लेकिन करूंगा अपना। लोग डायलॉग भी बना लेते हैं भैया, उसमें कोई मजा नहीं है। सुनो ना, एक सही इंसान से सुनो और उसका कहा करो। जीवन में हर व्यक्ति को जब उसके पास सफलता ना हो तो उसको एक मेंटर की जरूरत होती है। जरूरी नहीं हो वो मेंटर जिसने भगवा कपड़े पहने हो वही मेंटर है। मेंटर कोई भी हो सकता है, और स्पेशली जब वो खुद सफल हो तो आपको सफलता की टीप ज्यादा दे सकता है। अगर मुझे ड्राइविंग आता है, मैं कार चलाता हूँ, तो आप मेरे से कार सीखोगे ज्यादा अच्छा है। प्रॉब्लम क्या है, जिसको कार नहीं आती उसको सिखा हो रहा है जिसको कार नहीं आती। आना गले जो के सलाह है वो मंदी से जवाब दो। એને કશું ઉખાડ્યું नहीं तो પેલા ઉખાડવા દેશે सवाल है जो पूरा कर। तो हमें एडवाइस किससे लेनी चाहिए, तो वो इनको हमारे डिसाइड करते हैं। तो पहली बात, ये बिजनेस पहली बार आपको जो चाहिए वो दे सकता है। नंबर 2, परमपिता परमेश्वर ने आपको स्ट्रेंथ ऐसी बनाई है, आप जो चाहे वो ले भी सकते हैं। नंबर 3, बहुत सारे लोग होते हैं जिनके पास ऑप्शन नहीं होता, रास्ता नहीं होता, वो सुसाइड तक कर देते हैं। बाहर हो सकता है कि एक ऑटो रिक्शा ड्राइवर खड़ा हो ग्रुप में जो डबल ग्रेजुएट है, टैलेंटेड है, इंसान भी अच्छा है, सुबह 6 से रात को 9 बजे तक मेहनत करता है, लेकिन फिर भी वो करोड़पति नहीं बन सकता। बिकॉज उसने जिस वाहन का चुनाव किया है अपनी रोजी रोटी के लिए, उसकी ताकत और औकात या हैसियत ही नहीं है उसको करोड़पति बनाए। कम से कम आप लोग लकी हो कि आप ऐसी मीटिंग में आके बैठते हो और आपको पता है कि ऐसे भी रास्ते जीवन में है, तो रास्ता है, पोटेंशियल है इस धंधे का। अब आता है इसको सीखना पड़ेगा, पहले समय देना पड़ेगा। समय देके सबसे पहले क्या करेंगे, काम नहीं करेंगे, समय देके पहले हम सीखेंगे कि व्हाट इज डायरेक्ट सेलिंग। हमें बेचना है, लोगों को लाना है, और लोगों को लाके करना क्या है। लोग केवाईसी करते हैं, आधार कार्ड लगाते हैं और उनको लगता है आज तो 10 ज्वाइनिंग लेना है, और क्यों करवाते हैं। वो ज्वाइन वाले लोग जो है ना, वो ज्वाइन ही है। ऐसी तो ये 5 लाख में से 4 लाख आइडिया इससे शायद खरीदा भी नहीं होगा। तो टीम का साइज बताने का कोई मतलब ही नहीं बनता, क्योंकि वो टीम है ही नहीं। टीम का मतलब एक व्यक्ति जिसे आप लाते हो उसको सीरियसली बिजनेस की ताकत और प्रोडक्ट की ताकत समझा के इस बिजनेस में आप जोड़ते हैं, पहला। दूसरा, खुद टिकना और लोगों को टिकाना। आदमी टिकता कब है, तो उसका विजन क्लियर हो। और विजन क्लियर कब होता है, जब उसने अभ्यास किया हो, ट्रेनिंग ली हो, वो सेमिनार्स में जाता हो, बुक्स पढ़ता हो, उसको पता हो कि डायरेक्ट सेलिंग से पक्का मेरा काम होगा। कई बार कुछ चीज़ें गॉड गिफ्टेड होती है हमारी लाइफ में, हम देख पाते हैं कि कई लोग कुछ गॉड गिफ्टेड चीज़ें होती है कि हम उसकी उनको कॉपी नहीं कर सकते। लेकिन क्या ऐसे आदमी दुनिया में खत्म हो गए, और भी तो होंगे। तो नेटवर्क का फायदा क्या है कि हम ऐसे लोगों को ला भी सकते हैं। यानी हो सकता है कि मुझे अगर पता चला कि इसमें पढ़े लिखे लोग चलते हैं, ठीक है, तो सुमिता भार्गव मैम कौन है, PhD डॉक्टरेट है, जो मेरी अप्लाई है, उनके हस्बैंड क्या थे, चार्टर्ड अकाउंटेंट। अब मुझे पता चला कि पढ़े हुए लोग अच्छा स्टेबिलिटी के साथ काम करते हैं, उनका मन ज़्यादा विचलित नहीं होता, वो स्टेडी भी होते, समझदार भी होते, वो प्लानिंग भी अच्छे करते हैं, स्ट्रैटेजी भी अच्छी बनाते हैं, और नॉलेज लेने में भी बिलीव करते हैं, और उनको पता है कि अगर मैं काम करूँगा तो पैसा आएगा, काम नहीं करूँगा तो नहीं आएगा। तो मैंने क्या किया, मेरी फ्रंट लाइन आपको पता है लोग कैसे, सारे सुपर पढ़े लिखे। मैं 12वीं कक्षा में 60 आया हूँ, मैंने ITI किया, सर BE इंजीनियर ना, डिप्लोमा इलेक्ट्रिकल, BE इलेक्ट्रिकल है, BTech स्ट्रक्चर। अवनी परमार और ये दोनों सॉफ्टवेयर इंजीनियर।
डॉक्टर चित्र लगानी अभी एक्सपायर हो गए, जो मेरी फ्रंट लाइन की डायरेक्ट है, वो एमडी पैथोलॉजिस्ट थे, उनकी टीम में नीरू लामा या सोनी लामा है। ये सब मेरी फ्रंट लाइन बता रहा हूँ मैं आपको, सब पढ़े लिखे, वो सॉफ्टवेयर इंजीनियर और एमबीए और ये कुछ किया है इसने, संजय पटेल, वो भी मेरी फ्रंट लाइन है। मुरली दिरासर, वो भी मेरी फ्रंट लाइन है, वो भी एमबीए किया है, बीएससी इलेक्ट्रॉनिक्स में किया है और भी कुछ कोर्सेज किए इलेक्ट्रॉनिक्स में। तो क्या प्रॉब्लम है, मैं उनको लेके आ गया। अगर मैं नहीं समझा पाता तो मैं सुनेगा मैं उनकी मीटिंग में बिठा लूंगा, तो पढ़े लिखों को पढ़े लिखे लोग समझा देंगे। मुझे इससे प्रॉब्लम क्या है, आप आज आपको कौन लेके आया है, उससे क्या लेना देना, कौन समझा रहा है उसके क्या लेना देना, आफ्टर ऑल आप समझने चाहिए, वो इम्पोर्टेंट है। तो ये लाइन में हमारी कमजोरियों को ज्यादा आकलन नहीं करना है, आप उसको इम्प्रूवमेंट ग्रोथ माइंडसेट रखो। मुझे जो नहीं आता मैं हर बात को सीखूंगा, चाहे स्पीच हो, प्रोडक्ट का नॉलेज हो, प्रोडक्ट की कैटेगरी हो, या डायरेक्ट सेलिंग हो, या टीम के साथ बॉन्डिंग हो, हर चीज मुझे सीखनी पड़ेगी। तो पहला है मुझे टाइम देना पड़ेगा, दूसरा सीखना पड़ेगा, राइट, तीसरा टिकना पड़ेगा, पेशेंस जरूरी है। क्योंकि ये बिजनेस कोई बड़ी प्रोडक्ट नहीं है कि मैं आपको 50,000 की प्रोडक्ट आपको बोलूँ कि 3 लाख में बेचो और बराबर पैसे लेके जाओ। अगर मैं 3 लाख की प्रोडक्ट 3 लाख में बेचूंगा, जैसे हमारे टूथपेस्ट कितने की, 56 आयुर्वेदिक 45 55। अब इसी को मैं क्या कर दूं, डबल कर दूं, और आपकी इनकम को भी डबल कर दूं, तो कंपनी को तो फायदा ही फायदा है। क्योंकि पहले हिस्से में तो उनको टूथपेस्ट का प्राइस भी लगता है, दूसरे डबल में उसको दूसरी टूथपेस्ट नहीं खरीदनी है, टूथपेस्ट तो वही रहेगी। तो कंपनी का प्रॉफिट तो समझो कि 30% और बढ़ जाएगा, 30-40%, और हमारा पेमेंट डबल हो जाएगा। अच्छा, इसको उसी पेस्ट को 150 रुपया कर देते हैं और आपका चेक 4 गुना कर देते हैं। उसी पेस्ट को 200 की कर देते हैं और आपका चेक 5-6 गुना कर देते हैं। 6 गुना चेक, मतलब जिसका 3 आ रहा है उसको 6 गुना आएगा, 18,000 रुपया आएगा। तो जिसका 18,000 का चेक निकला, अब प्रॉब्लम क्या है, बेचना है 200 रुपये में या 250 रुपये, वही पेस्ट जो 45 वाली है 55 वाली, ये नाइंसाफी है। यानी मैंने आपको ये अथॉरिटी दी कि आप लोगों को लूटिए और पैसा कमाइए, तो यहाँ ऐसी कोई स्कीम नहीं चलती। इसीलिए थोड़ा पेशेंस रखना पड़ेगा, क्योंकि कंपनी एक सही क्वालिटी सही प्राइस में डिलीवर करती है, इसलिए उनके पास बेचने के लिए मार्जिन बहुत कम बचता है। तो आपको बड़ा टर्नओवर होने के बाद बड़ा पैसा आएगा, छोटे टर्नओवर में बड़ा पैसा नहीं आ सकता। तो आप सोचो, मैं अगर 100 करोड़ दे रहा हूँ और मुझे 2% मिल रहे हैं रुपयों में, बीवी पकड़ लो 50 करोड़ बीवी, तो मुझे 3% 3.5% मिल रहे हैं। आपको तो फिर भी ज्यादा मिलते होंगे, ठीक है, नीचे के लेवल पे तो पैसा बढ़ता ही है, अभी तो मेरे पास कमाते हैं, तो आपको जो है फिर भी ज्यादा मिल, लेकिन आपकी टीम जब बड़ी होगी तो आपको कम होता है। तो पेशेंस तो जरूरी है। पहली बात, ये बिजनेस में आपको लगता है कि 100 करोड़ का टर्नओवर मैं अकेला कभी कर सकता हूँ? नहीं। टीम के साथ कर सकता हूँ? अच्छा, टीम को कुछ नहीं समझ आता तो कर सकता हूँ? नहीं। टीम स्किल वाली भी होनी चाहिए। अच्छा, टीम को मैं स्किल वाली और नॉलेज वाली कब बना सकता हूँ? जब मेरे अंदर नहीं है तो बना सकता हूँ? नहीं, वो नॉलेज और स्किल पहले मेरे अंदर आएगा। जब किसी भी हमारे देश के जितने भी अभ्यास है छोटे मोटे, इवन आप पार्लर का भी काम करते हो तो 6 महीने के कोर्स होते हैं, 1 साल के होते हैं ITI, राइट, 1 साल 2 साल का कोर्स होता है। मैंने ITI इलेक्ट्रॉनिक्स किया है 2 साल का, और अप्रेंटिस 2 साल का। अगर आपको वायरमैन बनना है इलेक्ट्रिशियन, 2 साल का कोर्स है हमारे देश में। यानी छोटे छोटे काम जिसमें आमदनी आती है 20-25-30 हज़ार, उसमें भी प्रावधान में 2 साल का है। अब 2 साल में तो मैं 5 लोगों को थोड़ी सिखाऊंगा, पहले 5 लोग होना चाहिए ना मेरे पास, तो पहले कौन सीखेगा? उसके लिए मुझे 1 साल लगेगा। तो हम पेशेंस की बात करते हैं, उसके पीछे कुछ टेक्निकल कारण होते हैं। ऐसा नहीं आपको ऐसे ही दिखा के रखना है और आपसे धंधा लेना है, नहीं, उसके कारण होते हैं कि आपको सीखने में अगर आप रोज 2 घंटा देते हो, 2 घंटा देते हो, पहले तो लोग देते, आप यही कई लोग बैठे होते, अगर मैं पूछूं कितने लास्ट हफ्ते में कितने 14 घंटे काम किया, तो 2-3 लोग निकलेंगे। यानी हम काम करते ही नहीं है, तो आप इस सिलेबस से बाहर हो जाते हैं। मैंने आपको वो उम्मीद ही नहीं करनी चाहिए कि आपको मोटिवेशन से कभी आपके सपने पूरे होंगे अगर आपके पास दिन के 2 घंटे नहीं होंगे। 1 साल के बाद समझो कि
आप सीख गए। अब आप क्या क्या सीखे? लोगों को समझाना, प्रेजेंटेशन करना और क्लोज करना। उसके बाद क्या आएगा? टीम बनेगी आप, क्योंकि आपको प्रेजेंटेशन आ गया। अब 1 साल के बाद 2 साल के अंदर आपकी टीम बन गई। अब एक और चैलेंज आई आपके पास कि टीम तो बन गई, लेकिन टीम બધા આવે છે અને બંધ થઈ જાય, બધા ખરીદે છે અને ખરીદવાનું છોડી દે છે। લોયલ્ટી ડિસ્કન્ટિન્યુ કરે છે, કાં તો લોયલ્ટી કરે છે પણ કામ કરતા નથી, मीटिंगમાં આવતા નથી, ઝૂમમાં આવતા નથી। अब ये चैलेंज जो है उसको ओवरकम करने के लिए एक और आपको डिग्री चाहिए, जिसे बोलते हैं रिलेशनशिप स्किल। अगर आप व्यक्ति के तौर पे मुझे एक्सेप्ट नहीं करते हो तो मेरा नॉलेज भी आप कभी एक्सेप्ट नहीं करोगे। आपको मेरी बातों से इरिटेशन होगा, मेरी आवाज़ से, मतलब हो सकता है कि हाँ सबको मेरी आवाज़ बहुत अच्छी लगे, लेकिन जो आदमी मुझे पसंद नहीं करता ना उसको मेरी आवाज़ से भी इरिटेशन होता है, क्योंकि वो मुझे डिसलाइक कर रहा है। डिसलाइक इसलिए कर रहा है कि कभी न कभी मेरे व्यवहार में गलती की होगी, गलती नहीं की होगी तो मेरा वो काम हो गया होगा जिससे उनको बुरा लगा। तो हर चीज का प्रेजेंट करने के 2-4 तरीके होते हैं, बताने के 2-4 तरीके होते हैं, प्यार से। वो हमेशा प्यार वाला तरीका यूज किया तो फायदे में रहो, वो वाली बात है। तो रिलेशनशिप स्किल में आता है कि आप लोगों की कितनी परवाह करते हो, धंधा की नहीं, आप लोगों की कितनी परवाह करते हो। ये सबसे बड़ा पॉइंट है इस बिजनेस का, और लोग इस बात के अंदर चूक जाते हैं, सिर्फ प्रोफेशनल बनते हैं और बिजनेस के बारे में सोचते हैं, वॉल्यूम के बारे में सोचते हैं, जबकि हमें लोगों के बारे में सोचना है। उनके हर चीज में उनकी अच्छाई हो ये सोचना चाहिए। अगर उनका बेटा भी किसी स्कूल में नंबर्स लेके आया तो आपको अप्रिशिएट करना चाहिए, आपको सेलिब्रेट करना चाहिए, उनको लगना चाहिए कि ये भी खुश है मेरी तरक्की से। अगर वो LIC में काम करता हो, LIC में उसने MDRT कर दिया, वहाँ भी आता है माइलस्टोन, राइट, TOT कर दिया, सबसे ऊपर होता है टेबल टॉप ऑफ द टेबल, तो आप अप्रिशिएट करो, आप प्राउड करो कि मुझे, मैं बताऊंगा लोगों को मेरा दोस्त या मेरा पार्टनर जो है वो TOT है, अच्छा फील होगा उसको, वो आपको फिर आपकी हर बात को मानेगा, वो आपके साथ मीटिंग में भी आएगा। वो होता है हमारा व्यवहार, जहाँ सिर्फ खुद के बारे में नहीं सोचना। आपको कभी दुबई की ट्रिप करनी पड़ी, राइट ना, अभी यहाँ सब लोग इंटरनेशनल ट्रिप बोलते हैं, हम तो देश का नाम बोलते हैं, देश का, तो लोगों को पता चले कि इंटरनेशनल है क्या। तो मैं मोदी के थ्रू जो देश घूम के आया वो बता दूँ आपको। लंदन सुना है, वही मॉस्को रशिया, टर्की, ये भी यूरोप में है आधा और आधा एशिया, टर्की, इस्तांबुल और सिंगापुर, मलेशिया, ऑस्ट्रेलिया, स्पेन, दुबई, बैंकॉक में बोलता नहीं, बाकी 3-4 बार जाके आया। ये सारे कंट्रीज में मोदी के थ्रू जाके आए, ये सारे कंट्रीज मोदी के थ्रू। तो आपको ये बॉन्डिंग रिलेशनशिप उसके ऊपर आपको हावी होना पड़ेगा। अगर कल दुबई की ट्रिप दी आपको, अभी श्रीलंका की चल रही है, ये लास्ट महीना है, तो अब हो सकता है आपको कम पड़ा। कल्पेश जी मेरे फ्रेंड है और मैंने बोला यार ये तो अभी 25,000 का माल रख ले, इतने भीड़ है, ठीक है, मुझे अधिकार है मेरा दोस्त है, लेकिन वो 25,000 का माल का वो क्या करेगा ये भी मुझे पता होना चाहिए। और 25 का तो खैर यूज कर देगा, लेकिन अगर 50 का दे रहा हूँ, 1 लाख का दे रहा हूँ, तो याद रखना अगर उससे नहीं बिका तो प्रोडक्ट एक्सपायर डेट होने वाली है, और एक्सपायर डेट हो गई तो अच्छे खासे बिजनेस को भी ये आदमी गाली देने वाला है कि मोदी केयर वाले आके मेरी खिड़की घुमा के चले गए, यही बोलेगा ना भाई मार्केट में, और क्या बोलेगा, क्योंकि मैंने अपने स्वार्थ के लिए इस आदमी का उपयोग किया, इसका मतलब होता है। और ऐसे लोग जिंदगी में कभी बड़ा चेक नहीं कमाते, जो लोगों की परवाह नहीं करते, जो लोगों के दुख के बारे में नहीं सोचते, उसके ऊपर क्या बीतेगी, ये बेचारा कहाँ से इतना पैसा लाएगा, अगर उसको ये हुआ तो उसको कितना नुकसान होगा। मतलब वो छोटी छोटी बातें जो सोचता है ना, मैं तो ये चीज कसम खा के बोलता हूँ, मैंने आज तक किसी को 10,000 का माल भी नहीं बेचा, मैं बेच ही नहीं सकता, मेरे अंदर वो पावर ही नहीं है बेचने का। मैं आपको बिजनेस की ताकत समझा सकता हूँ, मैं आपकी डेमो किट बनवा सकता हूँ, डेमो किट लेके आपको रोज के 5 कॉल करवा सकता हूँ, उतनी ताकत है।
और उसमें जो बिकेगा उससे मुझे शांति। तो 5 डेमो से आप 500 करके 2,500 भी बेच के आओगे ना रोज का, तो भी एक महीने का कितना होगा कितना, आप 60-70 हज़ार रुपये का हो जाएगा। बजाय आपको 50,000 का माल खपा दो, इससे अच्छा है कि मैं आपको काम करना सिखाऊं, उससे भी तो टर्नओवर होगा। टर्नओवर होने के बहुत सारे रास्ते होते हैं, तो सही रास्ता चुनना पड़ेगा। तो टीम बनेगी, टीम के अंदर स्किल आएगी, और स्किल के बाद आपको ट्रेनर बनना है। और ट्रेनर बनने के बाद आप लोगों को, क्योंकि देखो ऐसा है, जो जितने भी लोग यहाँ बैठे हैं, अगर मुझे आपसे आके मिलना हो एक के घर, तो 2 चीज़ सेट करनी पड़ेगी, मेरा टाइम और आपका टाइम। ठीक, फिर ट्रैवल करना पड़ेगा मुझे बड़ौदा से पैसा, अब कितना पेट्रोल जाएगा, कितने दिन जाएंगे, और कई बार तो ऐसा होगा मैं आधे रास्ते पहुंच गया और आपको कोई आके घर से ले गया, तो मुझे आधे से वापस आना पड़ेगा। ऐसा भी हो सकता है कि यार सॉरी आज जो है वो हमारे वहाँ गुजर गया, तो मुझे वहाँ जाना पड़ेगा, तो ऐसा होता है। लेकिन आज आप यहाँ देखिए, मेरा सिर्फ 2-3 घंटा और आप 100 लोग यहाँ बैठे हुए हो और सबको एक साथ ट्रेनिंग वही लोग, तो ये टाइम की बचत करता है और एक साथ बिजनेस को ब्लास्ट करता है, ग्रोथ करता है। अब सोचो कल 500 लोग बैठने वाले बड़ौदा के अंदर, 500 की डिमांड थी, जगह है नहीं, तो आपको हॉल से पता चल जाएगा क्या हाल है। तो बड़ौदा में 1-2-3 घंटे के अंदर 500 लोगों का जो माइंडसेट एक साथ होता है। इसलिए ट्रेनिंग मीटिंग बहुत इंपॉर्टेंट है। जब तक आप अल्पेश गज्जर, विजय अग्रवाल या कल्पेश नहीं बनते या धर्मेश्वर नहीं बनते, तब तक आपको इनके पास लोगों को भर भर के गाड़ी पे लाना पड़ेगा। और अगर आप ये उम्मीद रख रहे हो कि हम उनके घर जाएंगे, तो प्रैक्टिकली कभी पॉसिबल नहीं है। कि 5 लाख लोगों के घर अगर मैं गया ना, तो 2-3 जन्म तो मुझे और एक्सटेंड करने पड़ेगा, तब जाके मैं उनके घर जाके बैठ पाऊंगा। अदरवाइज मेरे पास इतना टाइम नहीं रहेगा, है ना। हम अगर ये कितना 365 दिन में तो 1 साल हो जाता है, 5 लाख की बात हो रही है ना। 33,000 3,500 दिनों के अंदर तो 10 साल हो जाते हैं, और 35,000 के अंदर 100 साल हो जाते हैं। रोज एक आदमी को मिलो ना तो 100 साल लगेगा, और प्रैक्टिकली पॉसिबल नहीं है। इसीलिए आप इस सिस्टम को जो बनाया गया है वो क्यों बनाया गया है उसको समझिए। आपको खुद को भी ट्रेनिंग मीटिंग को सपोर्ट करना पड़ेगा। अब उससे भी अपडेट वर्जन आ गया। कौन सा अपडेट वर्जन आ गया? Zoom। यहाँ आपको आने के लिए आज आप अपने व्हीकल से आओगे, कोई ऑटो से आया होगा, कोई कार से आया होगा, आप कोई यहाँ आजू बाजू के गाँव से आए होंगे। हम इतने दूर से आए हैं, तब जाके हम लोग मिल पा रहे हैं। अब कुछ लोग इसलिए नहीं आप आए क्योंकि उनके पास व्हीकल ही नहीं था और वहां से बस चलती नहीं, पहला कुछ लोग निकले थे, रास्ते पे व्हीकल खराब हो गया। कुछ लोगों ने बोला ये हॉल तो उस तरफ है, हमारा घर तो उस तरफ है, नहीं आए। लेकिन जूम मीटिंग के अंदर एक स्विच दबा दोगे, आप इसी हॉल में आप दाखिल हो। और जूम का सबसे अच्छा बात क्या है, आप चाय पी रहे हो, खाना खा रहे हो, कुछ लोग नहाते नहाते भी करते हैं और गलती से कैमरा भी ऑन कर जाता है। हमारा एक केस हुआ था, इतना खतरनाक हुआ था, तो संभाल के रखिएगा, 10 बार चेक कीजिएगा कि वो वीडियो ऑफ है कि नहीं है। अरे कईयों के माइक्रोफोन खुल जाते हैं और हस्बैंड के साथ मस्ती करते हैं, जाओ ना आगा में सुन। ये सब ये बड़ा सेंसिटिव है, इसको हमेशा कॉन्शियसली यूज करना। मेरा कैमरा और माइक्रोफोन नीचे आते हैं, अपनी अपलाइन से बैठ के एक बार सीख लेना, यूट्यूब पे जाके सीख लेना, उसको ऑपरेट करना, ठीक है ना। लेकिन उसका उपयोग करना जरूर है ना। विजय जी जैसे आपके पास लीडर है जिन्होंने इनिशिएटिव लिया है ना, वो मुझे बोल रहे थे मैं नहीं करता, उन्होंने अपने एंड से स्टार्ट कर दिया। ये बहुत सही बात है कि किसी के ऊपर भरोसा मत रखो, अपलाइन करेगा तो करेगा, अपलाइन में ना भी हो, वो अपलाइन जो 10, 15, 20 लाख रुपए महीना कमा रहा है उसको कोई इंटरेस्ट नहीं है। रोज रोज उसके अंदर घुस देगा, मैं मुझे जीने दो शांति से, भाई मैंने बहुत कर लिया, तो वो खुद अपने मैदान में उतर गया। अब उसको सपोर्ट करना भी आपका काम है। कल्पेश जी वन ऑफ द माय फेवरेट स्पीकर, मैं मानता हूँ कि जिस दिन वो GRDD बनेंगे पूरे इंडिया में इनकी डिमांड आएगी, ये पक्का है। ये एक अच्छा स्पीकर है, मुझे बहुत अच्छी लगती है, मैं ऑलवेज पहले से, मतलब उनका बात करने का तरीका ही डिफरेंट है। वो जब 1-to-1 भी बात करती है ना तो हमसे जोर से करती है। एम्बोज एक चीज जो लपेट के जो देती है, साफ कर करके फिर चकाचक
तो मतलब वो अलग होता है आदमी, सामने वाला तो कन्विक्शन है वो 100% हो जाता है। तो कहने का मतलब ये सब आपकी अप्लाइंग है। लोगों को डबल इंजन सरकार मिलती है, आपको 4 इंजन सरकार मिलती है। और मुझे आपके बारे में नहीं पता, हो सकता है 5 इंजन हो। मैं तो उसके लिए माफी चाहता हूँ, बिकॉज मैं आप लोगों को नहीं जानता। अगर आप भी अपने हिसाब से कुछ अपने लेवल पे होंगे, अगर आप पावरफुल हो तो आपके पास तो 5 इंजन सरकार होगी। तो सिंपली बस मेरा मानना है कि इस बिजनेस को सीरियसली लो, सीखने की भावना से टाइम स्पेंड करो, टीम बनाओ, टीम को टिकाने के लिए अच्छे संबंध बनाओ, ट्रेनिंग मीटिंग्स को इम्पोर्टेंस दो, ये बहुत इंपॉर्टेंट है। मैंने अपने जीवन में बहुत चढ़ाव उतार देखे और मुझे ये बात समझ में आ गई कि सफलता एक चीज से बनती नहीं है, और इसलिए मेरे सक्सेस मंत्रा के अंदर मैंने 8-10 चीजें रखी हुई हैं कि भाई आपके अंदर कॉन्फिडेंस होना चाहिए। और कॉन्फिडेंस सिर्फ खुद पे नहीं, खुद पे सबसे पहले होना चाहिए। अगर खुद पे है तो आधी दुनिया तो वही जीत गए। खुद के बाद आती है अपनी कंपनी पे, अपने प्रोडक्ट पे। कंपनी कोई भी चेंजेस ला रही है और हम तुरंत पहुंच जाते हैं। और आपको पता है सबसे बड़ी प्रॉब्लम हमारे देश में क्या है? कंपनी कुछ लाके तो उसका प्रॉब्लम 1 लाख के चेक वाले को नहीं होता, 50,000 वाले भी नहीं पूछते, 5 लाख वाले भी नहीं पूछते। मेरी टीम में 5-5 लाख वाले आपने एक भी फोन नहीं किया अभी तक, लेकिन ऐसे बहुत कॉल आ गए, सर आप શું આવી રહ્યું છે? ભાઈ શાંતિ બેસતો તારો ચેક પડશે ચાલે તારું ટર્નઓવર 5,000 કરોડ નો એક એવી વાતો કરે, ભાઈ તું શાંતિ રાખ, ટેન્શન કોના હોવું જોઈએ? જેનો ચેક મોટો હોય ના મારો 5 નો પડી પછી 4,500 થઈ ગયો તો એ ટેન્શન કહેવાય। તારો 5 નો પાછો ભોયમાં જતો રહે તો પાછો ઉભો થઈ જાય। બસ હવે છે શું કહેવાનું બી નહીં, આ સ્ટ્રેસ લેવાનું છોડી દો છે કામ તમે જે ધંધો ક્યાં આવે બીજી ક્યાં આવે બે જ વાત કરો। મને તો એવા લોકો ગમે કે ધંધો ક્યાં વધે, નવા લોકો કેમના આવે, નવા લોકો કેમના ટ્રેન થાય અને બિલિંગ કેમનું થાય લોકોનું વધારે। જેમ આજે આ લોકોની ટ્રેનિંગ ચાલતી હતી, મને બહુ છે ટેસ્ટિમોનિયલ ટ્રેનિંગ કમાન્ડોમાં ટ્રેનિંગમાં ટેસ્ટિમોનિયલ્સ ચાલતા હતા કે ભૈયા લોકોને શું શું આપવાથી શું શું ફાયદો થયો। હવે આનાથી શું થશે? 200 લોકો હતા, દરેકના ઘરમાં કંઈક ને કંઈક તો ચાલતું જ હોય હે ને। આપણા આટલા ભગવાને ઓર્ગન આપી દીધા છે પુણ્યમાં બધા, કોઈને લીવરમાં હોય, કોઈને કિડનીમાં હોય, કોઈને આંખમાં હોય, કોઈને આંખમાં હોય, કોઈને માથામાં હોય, પ્રોબ્લેમ તો હોય, કોઈને વાળ ખરતા હોય, કોઈને પગમાં દુખતું હોય, પગ ચૂસાતા હોય, ઘૂંટણમાં પ્રોબ્લેમ હોય, જોઈન્ટમાં, એટલા બધા ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, અને બધા ટેસ્ટિમોનિયલ્સ આપી દીધા અને એની ફૂડ સપ્લિમેન્ટ્સ બી લખાઈ દીધી કે આ આપ્યું હતું, રાઈટ? હવે આનાથી શું થશે? આમાંથી 60 લોકો બી આજે ખરીદી કરશે ને ભાઈ, તો 2 લાખ રૂપિયાની ખરીદી થઈ જશે। 5% બિલ પડશે, 7%। આને કહેવાય કે રાઈટ જગ્યાએ દિમાગ લગાવ્યું। એ નવું શું આવે છે? કોઈ પંચાયત કરવાની જ નહીં, આપણને કોઈ અધિકાર જ નહીં। હું મારી કંપની નહીં પૂછતો, હું મારા મેનેજરને નથી પૂછતો કે રવિ ભાટિયાને શું આવે છે રવિ, નહીં પૂછતો। જ્યારે આવશે ત્યારે ડિક્લેર કરી દેશે, ત્યારે આપણે કરીશું, પણ હું ના કરું આપણે નક્કી કરીશું। આમાં તો સાચી વાત કે ખોટી વાત? હું ટેન્શન કે કશું થયું ના હોય પહેલા અડધા તો એમ જ પતી જાય, એટલે આ પ્રોબ્લેમ છે। એટલે તમારે સકારાત્મક, જેમ એમણે કીધું આજે દશેરા દિવસની વાત, તો સકારાત્મક ને ઇમ્પોર્ટન્ટ છે કે પોઝિટિવ વે पे सोचना, कोई भी परिस्थिति ने स्वीकार एक्सेप्ट करनी। આપણા દેશમાં સૌથી મોટું એક્ઝામ્પલ છે હકીકત। કરે છે હા હા બીજી એકદમ જોસ્તી આવડે બહાર ને કરીએ જો આવે કોઈને આજ દિન સુધી પરફેક્ટ પત્ની નથી પડી, કોઈને આજ સુધી પરફેક્ટ પતિ નહીં। આ વાત ખબર છતાંય દેશ સૌથી ઓછા ડિવોર્સના રેશિયો આખા વર્લ્ડમાં આપણા દેશમાં, એટલે એક્સેપ્ટ। તમે કોઈ દિવસ કોઈના ઘરે જાઓ, તમે એક લેડીઝ છો, કોઈ મારી ફ્રેન્ડ એના ઘરે અને એનો હસબન્ડ એને ધડ ખગડાટ એ આવો તો ચાલતો છે, એ વાત છે, બસ એના માટે આટલું જ હોય, એ વાત છે।
પતી ગયું. એટલે એક વ્યક્તિ માટે, કારણ કે એ લેડીનો હસબન્ડ ગુસ્સો કરતો નથી, રાઈટ? આનો હસબન્ડ ગુસ્સો કરે છે, તો જેને ગુસ્સો કરે છે એ ગુસ્સાની આદત જ છે. તમે એને એક્સેપ્ટ કરતા શીખો. હવે આના ઘરે જશે તો પેલો પૈસા કમાવાનો પડ્યો છે, એનું ધ્યાન નહીં આપતો. ના ભરવાનો ટાઈમ હશે, ના પ્રેમ કરવાનો ટાઈમ હશે. એટલે કે તારા હસબન્ડ આવો, આપણને મળી જાય એમ શાંતિ શું ને યાર, એસી ચાલુ કરું એટલે